હાય ફ્રેન્ડ્સ, આજે આપણે એન્ગેજમેન્ટ કેક બનાવતા શીખીશું. કેક 1 કિલો અને 500 ગ્રામની બનાવવાની છે. સૌથી પહેલાં 1 કિલો કેક બનાવી લઈશું. તેના માટે 2 કપ રેડીમેડ પ્રીમિક્સ લીધું છે. તેમાં 1 મોટી ચમચી તેલ નાખીશું અને 1 કપ પાણી નાખીને મિક્સ કરી લઈશું. હવે બેટરને ટીનમાં કાઢી લઈશું અને ટેપ કરી લઈશું. હવે બીજી કેકનું બેટર બનાવી લઈશું. 500 ગ્રામ કેક માટે 1 કપ ચોકલેટ પ્રીમિક્સ લીધું છે. એક નાની ચમચી તેલ અને અડધો કપ પાણી લઈને મિક્સ કરી લઈશું. બેટરને ટીનમાં કાઢીને ટેપ કરી લઈશું. કેકના બંને ટીન રેડી છે. ઓટીજીને 5 મિનિટ પ્રીહીટ કરી લીધું છે. કન્વેક્શન મોડ ઉપર 150 ડિગ્રી સેલ્સિયસ પર 30 થી 40 મિનિટ બેક થવા દઈશું. મિનિટ થઈ ગઈ છે. આપણી કેક બેક થઈ ગઈ છે. કેકને ઠંડી થવા દઈશું. થઈ ગઈ છે. હવે ટીનમાંથી કાઢી લઈશું. કેકને 4 લેયરમાં કટ કરી લઈશું. બીજી કેકને પણ 4 લેયરમાં કટ કરી લઈશું. કેકનું એક લેયર લઈને તેના પર કોફી સિરપ લગાવીશું અને થોડી ક્રીમ અને ચોકલેટ ગનાશ લગાવીશું. તેવી જ રીતે બધા લેયર લગાવી દઈશું. તેવી જ રીતે નાની કેકને પણ રેડી કરી લઈશું.
બંને કેક ક્રમ કોટ થઈ ગઈ છે. હવે ફાઇનલ આઈસિંગ આપી દઈશું. કેકની સાઈડમાં પિંક કલરની ક્રીમથી શેડ આપી દઈશું. તેવી જ રીતે નાની કેકને પણ આઈસિંગ કરી લઈશું. હવે નાની કેકને મોટી કેક પર સેટ કરી લઈશું. કેકની વચ્ચે 2 સ્ટીક લગાવી દઈશું. કેકની સાઈડમાં પટ્ટી લગાવવા માટે ફાઉન્ટેનની પટ્ટી બનાવી લઈશું. ફાઉન્ટેનની પટ્ટી રેડી છે. કેકની સાઈડમાં લગાવી દઈશું. કેક ઉપર વ્હાઇટ કલરના સ્પ્રિંકલ લગાવી દઈશું. આ મેં ગોલ્ડન વર્ક લીધું છે, તેનાથી કેક ઉપર ડેકોરેટ કરી લઈશું. કેક ઉપર ઓરિજિનલ ફ્લાવર લગાવી દઈશું. રેડ, વ્હાઇટ અને પિંક કલરનું ફ્લાવર લગાવીશું. હવે જીપ્સી લગાવી દઈશું. એન્ગેજમેન્ટ ટેગ લગાવી દઈશું. આ મારી એન્ગેજમેન્ટ કેક રેડી છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો.